નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજથી 60 વર્ષ પહેલાનું વડોદરાનું રેલવે સ્ટેશન। રાત્રે 10:30 વાગ્યા એક છેલ્લી લોકલ ટ્રેન આવી। 50 વર્ષની વયનો એક મુસાફર ટ્રેનમાંથી ઉતર્યો। રેલવે સ્ટેશનની બહાર આવી એક યુવાનની સાયકલ રિક્ષામાં બેસી પ્રતાપનગર જવા બેઠો। શિયાળાની રાત હતી, ઠંડી કહે મારું કામ। કાચા અને ખરબચડા અંધારિયા રસ્તે થઈ એ સાયકલ રિક્ષા પૂરી 45 મિનિટની બાદ ઉતારુના બંગલા પાસે પહોંચી। સાયકલ રિક્ષાવાળા યુવાને 10 રૂપિયાનું ભાડું માંગ્યું, પરંતુ ઉતારુએ રકઝક કરીને માત્ર 7 રૂપિયા જ આપ્યા। સાયકલ રિક્ષા ચલાવીને એ યુવક હજુ તો માંડ એકાદ કિલોમીટર પાછો ગયો ત્યાં તેની નજર પાછળની બેઠક પર પડેલી હેન્ડબેગ પર પડી। ઉતારુ એ હેન્ડબેગ લેવાનું ભૂલી ગયો હતો। સાયકલ રિક્ષાવાળાએ જોયું તો ઉતારુની ચામડાની હેન્ડબેગમાં પૂરા 5000 રૂપિયા પડ્યા હતા। 60 વર્ષ પહેલાંના 5000 રૂપિયા એટલે આજના લાખો રૂપિયા થાય। સાયકલ રિક્ષાવાળો યુવાન સાયકલ રિક્ષા લઈને પાછો તે ઉતારુના બંગલે ગયો। ઉતારુના ઘરનું બારણું ખખડાવ્યું અને તેની 5000 રૂપિયા ભરેલી હેન્ડબેગ તે ઉતારુને સુપ્રત આપ્યા। બુલ્કના મુસાફરે હેન્ડબેગમાં ભરેલા રૂપિયા ગણી લીધા, પૂરા 5000 હતા। બહાર ઠંડીમાં ટૂંકવાતા યુવાનને ઘરમાં બોલાવી અડધો કપ ચા આપી। સાયકલ રિક્ષાવાળા યુવાનની ખાનદાની જોઈ ઉતારુ સામે 100 રૂપિયા ધર્યા, પરંતુ એ યુવાને તે ના લીધા। એ બોલ્યો, મેં તો મારી જવાબદારી પૂરી કરી છે। બંગલા માલિકે એ યુવાનને પૂછપરછ કરી તો ખબર પડી કે એ સાયકલ રિક્ષા ચલાવતો યુવાન વડોદરાની મેડિકલ કોલેજમાં MBBS ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે। સાયકલ રિક્ષાવાળો યુવાન બોલ્યો, હું ટોપ 10માં જ આવું છું। હું 15 વર્ષનો હતો ત્યારે જ મારા પિતાનું અવસાન થઈ ગયું। એ પહેલાં અમે મધ્યમ વર્ગના હતા, પણ પિતાના અવસાન બાદ અમારું જીવન ગરીબાઈમાં ફેરવાઈ ગયું। સવારે હું સમાચારના છાપાં વહેંચું છું, ત્યારબાદ વડોદરાના રેલવે સ્ટેશને 1 કલાક બૂટ પોલીસ કરું છું। તે પછી ચાના સ્ટોલ પર નોકરી કરું છું। ચાના સ્ટોલવાળો મને 1 કપ ચા અને ભજીયા કે ચવાણું આપે છે, તે મારો નાસ્તો થઈ જાય છે। તે પછી સવારે 11 વાગે હું મેડિકલ કોલેજમાં ભણવા જાઉં છું। સાંજે લાઇબ્રેરીમાં જઈ ભણવાના પુસ્તકો વાંચું છું। બપોરે હોસ્ટેલની મેસમાંથી ટિફિન આવે છે તે જમી લઉં છું। રાત્રે જમતો નથી। સાંજે 7 વાગે અલકાપુરીમાં એક ડૉક્ટરના દવાખાનામાં સાફસૂફી કરી કમ્પાઉન્ડર તરીકે નોકરી કરું છું। તે પછી રાત્રે ભાડાની સાયકલ રિક્ષા ચલાવી તે બધામાંથી જે મળે તેમાંથી મેડિકલ કોલેજની ફી ભરું છું। કાલે મારે સેકન્ડ MBBS યુનિવર્સિટી ફીના 225 રૂપિયા ભરવાના છે, તે માટે પ્રયત્નશીલ છું। બંગલાનો માલિક આવેલ યુવાનની વાત સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા કે અરે રે, આવા પ્રામાણિક છોકરાને મેં ભાડાના પૂરા 10 રૂપિયા પણ ના આપ્યા। બંગલા માલિકે ખૂબ સમજાવી એ વિદ્યાર્થીને માંડ 200 રૂપિયા આપ્યા। યુવાન પાસે 25 રૂપિયા જ હતા। એ રકમ ભેગી કરી બીજા દિવસે ફી ભરી દીધી। એ રકમ ઉતારુએ વિદ્યાર્થીને બળજબરીપૂર્વક આપી હતી। યુવાન પાસે પોતાના પુસ્તકો ના હોવા છતાં તે યુનિવર્સિટીમાં 11માં નંબરે આવતો હતો। ભાડાની સાયકલ રિક્ષા ચલાવતો, ચાના સ્ટોલ પર નોકરી કરતો, દવાખાનામાં શૌચાલયો સાફ કરતો એ યુવાન ડૉક્ટરોની FCGD પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થઈ ગયો અને એણે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો, મેરિટ એવોર્ડ પણ હાંસલ કર્યો। આ વિદ્યાર્થીનું નામ ડૉ. તૈયબભાઈ H. સાહેરવાલા। તેઓ ગોધરાના જાણીતા બાળરોગ નિષ્ણાત બન્યા। આ પ્રેક્ટિસ તેમણે 54 વર્ષ સુધી કરી। ગોધરાની સિવિલ હોસ્પિટલમાં તેમણે માત્ર 50 રૂપિયાનું વેતન લઈ 2 લાખ બાળકોની સારવાર કરી। મોટરની પેટ્રોલ માટેનું દર મહિનાનું 500 ખર્ચ પોતે ભોગવ્યું। પૂરા સમયના સ્પેશિયાલિસ્ટ તબીબોને મહિને 25 રૂપિયા હજારનું વેતન મળતું હતું ત્યારે ડૉ. સાહેરવાલા મહિને માત્ર 50 રૂપિયાનું વેતન લેતા હતા। કેટલાક સમય બાદ 18 વર્ષની આ સેવા બાદ એક દિવસ સિવિલ હોસ્પિટલના એ વખતના અધિક્ષકે ડૉ. તૈયબભાઈ સાહેરવાલાને પત્ર આપ્યો, જેમાં લખ્યું હતું કે ડૉ. T.H. સાહેરવાલાની બાળરોગ નિષ્ણાત તરીકે સરકારી જનરલ હોસ્પિટલમાં જરૂર ના હોય, તાત્કાલિક અસરથી તેમની સેવાઓ સમાપ્ત કરવામાં આવે છે। એ પત્ર વાંચી ડૉ. સાહેરવાલાની આંખમાં આંસુ ઉભરાયા। એ પછી ડૉ. સાહેરવાલા પોતાની ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલ પર આવ્યા। પેન્ટરને બોલાવી એક બોર્ડ ચિતરાવી હોસ્પિટલની બહાર એ બોર્ડ મૂક્યું। તેમાં લખ્યું હતું,
પૈસાદારો માટે તપાસની ફી 100 રૂપિયા, મધ્યમ વર્ગ માટેના દર્દીની તપાસની ફી 100 રૂપિયા, ગરીબ દર્દીની તપાસની ફી લેવામાં નહીં આવે. સાહેરવાલા વહોરા કોમમાંથી આવે છે. અત્યાર સુધીમાં તેમણે 30 જેટલા એવોર્ડ્સ હાંસલ કરેલા છે. સાહેરવાલા હિન્દુ ધર્મશાસ્ત્રના સિદ્ધાંત અનુસાર તબીબી વ્યવસાય કરે છે. તેઓ ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદની આજના અનુસાર 60 વર્ષની વય પછી તેમની કન્સલ્ટિંગ ફી 150 રૂપિયાથી ઘટાડીને રૂ. 20 જ કરી દીધી હતી. ગરીબ દર્દીની કોઈ ફી લેતા નહીં. સાયકલ રિક્ષાથી માંડીને બૂટ પોલીસ કરી તથા છાપાઓનું વિતરણ કરી ભણનારા માનવતાવાદી તબીબની કામગીરી માનવતાનું મંગલ દર્શન કરાવે છે. સ્વામિનારાયણના સંતોના પણ આશીર્વાદ લે છે. મુસ્લિમોએ વંદે માતરમ ના ગાવું જોઈએ તેવા ફતવાનો તેમણે ખુલ્લો વિરોધ કર્યો હતો. તેઓ કોઈને પત્ર લખે તો જય ભારત અને વંદે માતરમ લખીને જ શરૂઆત કરતા. તૈયબભાઈ સાહેરવાલા જ્યારે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત તરીકે માસિક માત્ર 50 રૂપિયાના વેતનથી સેવાઓ આપતા હતા ત્યારે તેમણે 18 વર્ષની કામગીરી દરમિયાન 2 લાખ જેટલા બાળકોની મફત સારવાર કરી હતી. જેમાં 50 જેટલી મેડિકલ નિદાન શિબિરો દ્વારા તેમણે 40,000 બાળકોની મફત સારવાર કરી હતી તેનો પણ સમાવેશ થાય છે. તેઓ રોજ 18 કલાક કામ કરતા હતા. તેઓ કહે છે, હું શ્રીમદ ભગવદ્ ગીતાના ઉપદેશ કર્મને વાધિકારસ્તે ફલેસુ કદાચન, એટલે કે ફળની અપેક્ષા રાખ્યા વિના કર્મ કરતા જાવ તેવા સિદ્ધાંતમાં માનું છું. મારી પાસે આજે પૈસા કરતાં વધુ દુઆ અને આશીર્વાદનું મોટું બેલેન્સ છે. મારી દીકરી રશિઠા અને જમાઈ અને 2 પૌત્રો ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે. અમારા પરિવારમાં કોઈને તમાકુ, દારૂ, જુગાર કે ડ્રગ્સનું વ્યસન નથી. તેઓ સર્વધર્મ સંભાવમાં માને છે. હિન્દુ ધર્મના તેઓ પ્રખર અભ્યાસુ છે. હવે તેઓ 84માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓ કહે છે, આજે પણ હું એક વિદ્યાર્થી જ છું. તૈયબભાઈ સાહેરવાલા 1960ની બેચના વડોદરાની મેડિકલ કોલેજના વિદ્યાર્થી હતા પરંતુ આજે આ ઉંમરે પણ ગોધરામાં વડોદરા રેલવે પર આવેલા તેમના સમીર ક્લિનિક માં કોઈ પણ ગરીબ દર્દીને વિના મૂલ્યે સારવાર આપે છે. જરૂર પડે દવાની પણ સહાય કરે છે. કેટલીય વાર ગરીબ દર્દીની દવાઓનું બિલ 2000 રૂપિયા કે 3000 રૂપિયા થતું હોય તો તે રકમ તેઓ જ ભરપાઈ કરી દે છે. કારણ કે યુવાનીમાં તેમને ભોગવેલી ગરીબી હજુ ભૂલ્યા નથી. દાઉદી વોરા કોમમાં જન્મેલા સાહેરવાલા ગરીબ દર્દીઓ માટે એક ફરિશ્તા જેવા જ છે. વર્ષો પહેલાં કોઈએ એક વખત તેમને 500 રૂપિયાની લાંચની ઓફર કરી ત્યારે સાહેરવાલાએ કહ્યું, હું આવી લાંચ લેતો નથી. સરકારી નોકર તરીકે મારાથી તમારી મીઠાઈનું બોક્સ પણ ના લેવાય. આ વાતની ખબર તેમના માતા જેનભાઈને પડતાં તેઓ પણ બોલ્યા હતા, મારા દીકરાએ 500 રૂપિયા સ્વીકાર્યા હોત તો હું તેના દાંત જ પાડી. આવા ઉચ્ચ સંસ્કાર એક અશિક્ષિત માતાએ પુત્રને આપેલા છે. આ ઘટના પછી એક મીઠી મૂંઝવણ થાય છે કે વધુ શ્રેષ્ઠ કોણ, સાહેરવાલા કે તેમના માતા જેનબાઈ. બંનેને સલામ. તો મિત્રો, આપણે પણ સારા કામ કરવા જોઈએ અને ગરીબોની મદદ કરવી જોઈએ. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. ધન્યવાદ.